નમસ્કાર ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મ ટેકમાં હું વીરેન ચુડાસમા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે માળિયા તાલુકાના વિસણવેલ ગામે આવી ગયા છે કે જે એવા પ્રગતિશીલ ખેડૂત એવા વાળા વિજયભાઈ કે જેમણે આપણી હરે કૃષ્ણ ફાર્મ ટેકનું ખાતર તો પાવરગ્રોસનો ઉપયોગ કરી અને તેની મગફળીની અંદર સારું પરિણામ મળ્યું છે. તો હવે વિજયભાઈ જાતે કહે છે કે આ ખાતર વાપરવાથી શું ફાયદો છે. આજે મારી મગફળી 60 દિવસની થઈ છે. અમને જેમની અંદર પાયાની અંદર હરે કૃષ્ણ ફાર્માટેકનું પાવર ગ્રોથ ખાતર વાપરવામાં આવેલું, જેનું સારું એવું મને રિઝલ્ટ મળેલું છે. અત્યારે શું ફરક દેખાય તમને? આની અંદર મેં કોઈ પણ બીજા પ્રકારનું ખાતર વાપરેલું નથી, પણ સરસ એવું રિઝલ્ટ મને મળેલું છે. 2 વીઘાનું વાવેતર, 2 વીઘાનું વાવેતરમાં એક બેગનો ઉપયોગ કરેલો. એમાં કઈ મિક્સ કઈ વસ્તુ નાખી? કોઈ પણ જાતની નહીં. એમ બીજું કઈ ખાતર અત્યારે નાખેલું? કોઈ પણ જાતની. બીજાની પેલા ક્યારે ઉપયોગ કર્યો તો ખાતરનો? હા, મેં ઉનાળામાં છે ને ઉપયોગ કર્યો હતો, જેમની અંદર મને રિઝલ્ટ મળવાથી મેં અત્યારે મગફળીની અંદર પાયામાં ખાતરનો ઉપયોગ કર્યો. ઉનાળામાં કયા પાકમાં તમે અત્યારે વાવ્યું? અડદ મગની અંદર. તેમાં તમને સારું પરિણામ મળ્યું એટલે તમે અત્યારે મગફળીની અંદર ઉપયોગ કર્યો છે. વિજયભાઈને ઉનાળાની અંદર જો રિઝલ્ટ મળ્યું હતું મગ અડદની અંદર, તો અહીંયા પાછું રિપીટ આપણું મગફળીની અંદર એનું આપણું ખાતર વાપર્યું છે. તો તમે મગફળી જોઈ શકો છો કે અત્યારે જે કેવી ગ્રીનરી અને ગ્રોથ સારો છે અને કોઈ પણ જાતનો અત્યારે રોગ વાપરવું હોય તો ગળોની અંદર ખેતી વિકાસ કેન્દ્રની અંદર મળી જશે. આભાર. તમે જોઈ શકો છો મારું ખેતરની અંદર કે જેમની અંદર કોઈ પણ પ્રકારના રોગ જીવાત એટેક હાલ સુધી થયેલો નથી. શકો છો આમની અંદર કોઈ પણ પ્રકારનું રોગ જીવાત જોવા મળતી નથી.